કેમ છો બધા? તો આપણે જોઈ રહ્યા હતા વિસ્ટર્ન બ્રિજ, બરાબર છે. વિસ્ટર્ન બ્રિજ જે છે એ શેના માટે વાપરવામાં આવે છે? તો કે મીડિયમ રેન્જના જે રેઝિસ્ટન્સીસ છે એને માપવા માટે આપણે વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પણ મીડિયમ રેન્જ એટલે કેવા? તો કે જેનો અવરોધ 1 ઓહ્મથી લઈને, બરાબર, ક્યાં સુધીનો હોય? તો કે 1,00,000 ઓહ્મ સુધીનો, બરાબર. એટલે 1,00,000 ઓહ્મ સુધીનો જેનો રેઝિસ્ટન્સ હોય, બરાબર છે, એ જે રેઝિસ્ટન્સીસ છે એને કેવા કહેવાય? મીડિયમ રેન્જ, બરાબર. તો ગઈકાલે આપણે જોયું હતું કે મહત્ત્વનો જે અહીંયા કોન્સેપ્ટ છે એ છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો, બરાબર છે. કેવી રીતે છે? તો જોઈ લો કે જો કોઈ રેઝિસ્ટન્સની અંદરથી કરંટ પસાર થતો હશે તો એનો અર્થ એ છે કે એ રેઝિસ્ટન્સના બંને છેડે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હાજર છે, બરાબર. એ રેઝિસ્ટન્સના બંને છેડે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પોટેન્શિયલ ડિફરન્સ, અથવા તો હજી વધારે શોર્ટમાં આપણે એને કહીએ છીએ વોલ્ટેજ, બરાબર. તો મહત્ત્વની વાત એ છે કે જો રેઝિસ્ટન્સમાંથી કરંટ પસાર થાય છે તો એના બંને છેડે, એટલે કે રેઝિસ્ટન્સના બંને છેડે શું હશે? પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે વોલ્ટેજ હશે, બરાબર છે. તો આ વાત જે છે આપણે સમજવાની છે. હવે આપણે ગઈકાલે જોયું હતું કે વિસ્ટર્ન બ્રિજ કેવી રીતે બનેલો છે, બરાબર, કે જેની અંદર આપણે જોયું હતું કે કુલ ચાર રેઝિસ્ટન્સ, જેમાંથી એક કેવો છે? અનનોન, બરાબર. એક રેઝિસ્ટન્સ એવો છે કે જેની વેલ્યુ આપણને જાણવી છે, અને એક રેઝિસ્ટન્સ કેવો છે? વેરિયેબલ, બરાબર છે. વેરિયેબલ રેઝિસ્ટન્સનું ઉદાહરણ શું છે? રિહોસ્ટેટ, બરાબર, અને ડાયલ ટાઈપ પોટેન્શિયોમીટર. તો એક રેઝિસ્ટન્સ કેવો છે? વેરિયેબલ છે. એક રેઝિસ્ટન્સ અનનોન છે, અને બે રેઝિસ્ટન્સ જે છે એ કેવા છે? ફિક્સ છે, બરાબર, કે જેની વેલ્યુ ફિક્સ છે. હવે આ ચારે ચાર રેઝિસ્ટન્સને એક ઝેડ પેટર્નની અંદર શું કરવામાં આવે છે? એન્ડ ટુ એન્ડ જોડવામાં આવે છે. એટલે કેવી રીતે? જો R1ને R2 સાથે, R2ને R4 સાથે, અને R3 ને R1 સાથે ફરી પાછું, બરાબર. એટલે આવી રીતના જે છે એક જેને કહેવાય કે કનેક્શન કરવામાં આવે છે રેઝિસ્ટન્સનું. હવે આવી રીતે કનેક્શન કરીએ એટલે કુલ આપણને શું મળે? 4 પોઈન્ટ મળે, બરાબર છે, અથવા તો 4 ખૂણા મળે. કોઈ પણ બે ખૂણે આપણે શું કરશું? કોઈ પણ બે ખૂણે આપણે વોલ્ટેજ જોડી દઈશું? ના, સામસામા બે ખૂણે આપણે વોલ્ટેજ જોડશું, અને એના સિવાયના જે બે ખૂણા હશે, બરાબર, ત્યાં આપણે શું જોડશું? ગેલ્વેનોમીટર, એક્ઝેક્ટલી, બરાબર છે. ત્યાં આપણે જોડશું ગેલ્વેનોમીટર, બરાબર છે. હવે કેવી રીતના આપણે નામકરણ કરવાનું છે, બરાબર? જો સૌથી પહેલી વાત તો એ છે કે આપણને સમજી લો આપણા હાથમાં 4 રેઝિસ્ટન્સ આપ્યા, આપણને ખબર નથી કે કયો રેઝિસ્ટન્સ શું છે. આપણે તો શું કર્યું? એને એન્ડ ટુ એન્ડ જોડી દીધા, બરાબર. શરૂઆતમાં તો મેં ભલે એમ કીધું હતું કે R1ને R2 સાથે જોડશું, R2ને R4 સાથે જોડશું, R4ને R3 સાથે, ને R3ને ફરી પાછું R1 સાથે જોડશું. ભલે મેં સમજાવવા માટે કીધું હતું, પણ ખરેખર તો શું હોય છે શરૂઆતમાં? આપણને ખબર જ હોતી નથી કે કયો રેઝિસ્ટન્સ કયો છે. એટલે શરૂઆતમાં તો આપણે ચારે ચાર રેઝિસ્ટન્સને આપણે એન્ડ ટુ એન્ડ જોડી દીધા, બરાબર. નામકરણ પછી કરવાનું છે ખરેખર તો. કેવી રીતે? તો કે ઝેડ પેટર્નમાં, બરાબર છે. ઝેડ પેટર્નમાં એટલે કેવી રીતે? તો કે જો R1, બરાબર, R1 પછી R2, પછી R3, પછી R4, બરાબર છે, આવી રીતે. હવે અગત્યની વાત કે શરૂઆતમાં જે છે એ બી બિંદુ પાસે અને ડી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અલગ અલગ હોય છે, બરાબર છે. જેમ કે બી પાસે સમજી લો કે ભાઈ 10 વોલ્ટ છે અને ડી પાસે 5 વોલ્ટ છે, બરાબર. શરૂઆતમાં અલગ અલગ હોય છે. શા માટે અલગ અલગ હોય છે? કારણ કે શું છે? બધા રેઝિસ્ટન્સની અલગ અલગ વેલ્યુ છે, બરાબર છે. બધા રેઝિસ્ટન્સ સરખા હશે એવું જરૂર નથી. એટલે બધા રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી છે? જુદી જુદી છે, બરાબર. એટલે જુદી જુદી હોવાથી જે આ તમને અહીંયા દેખાય છે, બરાબર, કે R1માંથી I1 કરંટ પસાર થાય છે, પછી R3માંથી I2 કરંટ પસાર થાય છે. તો આવી રીતના રેઝિસ્ટન્સમાંથી કરંટ પસાર થવાથી જે વોલ્ટેજ ડ્રોપ, બરાબર, વોલ્ટેજ ડ્રોપ શું આવશે? IR. તો જે વોલ્ટેજ ડ્રોપ બને છે, બરાબર, એ અલગ અલગ હોય છે, બરાબર. શા માટે? કારણ કે રેઝિસ્ટન્સ અલગ હોય છે, એટલા માટે. દરેક રેઝિસ્ટન્સ અલગ છે, અને અલગ અલગ રેઝિસ્ટન્સમાંથી કરંટ પણ કેવો હોય છે? અલગ અલગ. એટલે આ IR ડ્રોપ જે છે એ કેવો થશે? અલગ અલગ. એટલે શરૂઆતની અંદર શું થશે? તો કે આ બી અને ડી બિંદુ જે છે એના ઉપરનો જે વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? અલગ અલગ. વોલ્ટેજ ડ્રોપ નહીં, પણ એ જે બી બિંદુ અને ડી બિંદુ ઉપર જે વોલ્ટેજ હશે, જેને હું VB
અને વીડી કહું તો આ બંને વોલ્ટેજ કેવા હશે? જુદા જુદા હશે. અલગ અલગ વોલ્ટેજ હોવાથી વોલ્ટેજનો ડિફરન્સ કેવો હશે? બરાબર, એટલે નોન ઝીરો, એટલે કે કંઈક તો હશે, ઝીરો નહીં હોય પણ કંઈક હશે. વોલ્ટેજનો ડિફરન્સ હશે એટલે શું હશે? અહીંયા કરંટ હશે. બરાબર છે, ગેલ્વેનોમીટરમાંથી કરંટ પસાર થશે. બરાબર, અને ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવશે. બરાબર, હવે આપણું કામ શું છે? તો કે ગેલ્વેનોમીટરના ડિફ્લેક્શનને ઝીરો કરવાનું, એટલે કે એનામાંથી પસાર થતો કરંટ ઝીરો કરવાનો. એટલે વળી શું? તો કે ગેલ્વેનોમીટરના બંને છેડે જે વોલ્ટેજ છે એ સરખા કરવાના. બરાબર, વોલ્ટેજ સરખા થશે તો વોલ્ટેજનો ડિફરન્સ ઝીરો, વોલ્ટેજનો ડિફરન્સ ઝીરો તો કરંટ પણ ઝીરો. બરાબર, અને ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન પણ ઝીરો. એટલે તો સૌથી અગત્યની વાત બરાબર આપણા માટે શું છે? તો કે આ વોલ્ટેજ નો ડિફરન્સ જે છે એ ઝીરો કરવા માટે, બરાબર, એટલે કે વીબી માઇનસ વીડી એ ઝીરો કરવા માટે, અથવા તો સાવ સરળ ભાષામાં કહું તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઝીરો કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? R2 રેઝિસ્ટન્સનો, અથવા તો એમ કહી શકાય જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, તો હવે કેવી રીતના ઉપયોગ એનો કરીએ છીએ? તો કે આપણે રિયોસ્ટેટને શું કરી શકીએ? કાં તો એનું રેઝિસ્ટન્સ વધારી શકીએ ને કાં તો એનું રેઝિસ્ટન્સ ઘટાડી શકીએ. હવે ધારો કે હું રેઝિસ્ટન્સ વધારું છું, બરાબર છે, તો શું થાય છે? તો કે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન તો હજી વધતું જાય છે. તો એનો અર્થ શું છે? તો કે આપણે રિયોસ્ટેટને જે છે રિયોસ્ટેટનું રેઝિસ્ટન્સ વધારવાનું નથી પણ ઘટાડવાનું છે ડિફ્લેક્શન ઝીરો કરવા માટે. એટલે હવે હું શું કરીશ? રિયોસ્ટેટનો રેઝિસ્ટન્સ ઘટાડતો જઈશ અને ધીમે ધીમે ડિફ્લેક્શન ઘટતું જશે. બરાબર, અને જેવું ડિફ્લેક્શન ઝીરો થશે, બરાબર, કે તરત હું એ R2ને નોંધી લઈશ. બરાબર, કે R2 જે છે, R2ની આ વેલ્યુ માટે આપણો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન શું થાય છે? ઝીરો થાય છે. બરાબર છે, તો હવે સમજી લો કે આ જે પરિસ્થિતિ છે જે તીર કરીને બતાવી છે, આ પરિસ્થિતિ કઈ છે? તો કે જેની અંદર ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન શું થઈ ગયું છે? ઝીરો થઈ ગયું છે. બરાબર છે, હવે તમે સમજો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઝીરો એટલે એમાંથી પસાર થતો કરંટ પણ ઝીરો. એટલે કે હું અહીંયા કોઈ એલિમેન્ટ જોડું કે ન જોડું, બરાબર, એનામાંથી કરંટ તો પસાર થવાનો જ નથી. બરાબર છે, જો જોડીશ તો એ કરંટ પસાર નહીં થાય અને નથી જોડતો તો એ કાંઈ વાંધો નથી. બરાબર છે, એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણા ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઝીરો થઈ જશે ને ત્યારે આપણે એમ સમજી શકીએ કે ગેલ્વેનોમીટર જે છે એ સર્કિટમાં જ નથી, કારણ કે એનામાંથી કરંટ જ પસાર નથી થતો. બરાબર છે, એટલે એના સર્કિટમાં હોવાથી કે ન હોવાથી કંઈ ફરક પડશે નહીં. બરાબર છે, તો આ બહુ મહત્ત્વની વાત છે. એટલે આપણી જે ઇક્વિવેલન્ટ સર્કિટ આવી કંઈક થઈ જશે કે જેમાં ગેલ્વેનોમીટરમાંથી કરંટ જશે જ નહીં. બરાબર છે, એટલે કે ગેલ્વેનોમીટર આપણે કાઢી જ નાખ્યું છે કારણ કે ડિફ્લેક્શન ઝીરો થઈ ગયું છે. હવે તમે જુઓ, હવે બહુ અગત્યનું છે જે સમજવાનું છે. જુઓ અહીંયા જો વોલ્ટેજ જે છે આપણે એ અને ડી પોઈન્ટ પાસે આપ્યા છે. બરાબર, હવે આ બેટરી જે છે 20 વોલ્ટની છે, તો શું હું એમ કહી શકું કે બેટરી જે છે એ 20 વોલ્ટની છે? એટલે શું? તો કે બેટરીના બંને છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 20 વોલ્ટ. બરાબર છે, હવે હું એમ સમજી શકું ને, હું એમ ધારી શકું કે જે બેટરીની જે પોઝિટિવ પ્લેટ છે ત્યાં વોલ્ટેજ V છે અને જે નેગેટિવ પ્લેટ છે ત્યાં વોલ્ટેજ 0 છે. તો હવે તમે જુઓ આ બેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેશો તો કેટલો આવશે? V જેટલો. બરાબર, તો એનો અર્થ એ છે કે મેં અહીંયા શું ધાર્યું? તો કે જે પોઝિટિવ પ્લેટ છે ને જે એ 20 વોલ્ટેજની છે, એટલે એ બિંદુ પાસે આપણને મળે છે 20 વોલ્ટેજ. બરાબર છે, અને જે નેગેટિવ પ્લેટ છે એ 0 વોલ્ટની છે અને એ નેગેટિવ પ્લેટ જોડાયેલી છે ડી બિંદુ સાથે. બરાબર છે, એ ડી બિંદુ સાથે જોડાયેલી છે એટલે હવે આપણને ડી બિંદુ પાસે કેટલો વોલ્ટેજ મળે છે? ડી બિંદુ પાસે 0 વોલ્ટેજ. બરાબર છે, તો સમજાય છે કે કેવી રીતના આપણે વોલ્ટેજ જે છે એ બિંદુ પાસે V અને ડી બિંદુ પાસે 0 લીધું. બરાબર, હવે મહત્ત્વની વાત અહીંયાથી શરૂ થાય છે. હવે જો હવે એ બિંદુ અને ડી બિંદુ પાસે શું છે? વોલ્ટેજનો ડિફરન્સ છે. હવે તમે આ જે સર્કિટ જે છે ને, જે ઇક્વિવેલન્ટ સર્કિટ આપણને મળી છે ગેલ્વેનોમીટર વગરની, એ તમે જોશો તો પેરેલલ કોમ્બિનેશન જ છે. બરાબર, બે રેઝિસ્ટન્સ કે જે સિરીઝમાં છે, બરાબર, જેમ કે અહીંયા R1 અને R2 સિરીઝમાં છે અને અહીંયા R3 R4 સિરીઝમાં છે, તો આ સિરીઝ કોમ્બિનેશન અને પેરેલલ કોમ્બિનેશન જ છે. બરાબર, સિરીઝ પેરેલલ કોમ્બિનેશન છે.
બરાબર, કે બે રેઝિસ્ટન્સ જે સિરીઝમાં છે અને એ બંને જે રેઝિસ્ટન્સ સિરીઝમાં છે બરાબર એ બીજા બે રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં છે, એટલે એકદમ સિમ્પલ સર્કિટ થઈ ગઈ છે. બરાબર, હવે તમે જુઓ તો એ બિંદુ પાસેથી જે કરંટ અહીંયા વીબી પાસે જાય છે બરાબર, અહીંયા જો મેં વોલ્ટેજ વીબી કીધો છે બરાબર, વીબી અને અહીંયા મેં વોલ્ટેજ કીધો છે વીસી, આ બંને વોલ્ટેજ કેવા હશે? સરખા હશે બરાબર, એક્ઝેક્ટલી એ સરખા હશે તો જ આપણે ગેલ્વેનોમીટર ત્યાંથી કાઢી શકીએ. હવે જુઓ તો એ બિંદુ પાસેથી એ બિંદુ પાસે કેટલી બ્રાન્ચ પડે છે? એક ઉપરની અને એક નીચેની. તો ઉપરની બ્રાન્ચમાંથી I1 કરંટ જશે, નીચેની બ્રાન્ચમાંથી I2 કરંટ જશે બરાબર. હવે તમે મને કહેજો કે R2 જે છે બરાબર, આ જે R2 જે રેઝિસ્ટન્સ છે એની અંદરથી I1 જ કરંટ પસાર થશે કે કંઈક અલગ હશે? બરાબર, I1 જ કરંટ પસાર થશે બરાબર, અહીંયા લખેલું પણ છે. શા માટે? તો કે આપણે જોઈ ગયા છીએ કે આગળના કેસમાં શું થતું હતું કે R1માંથી તો I1 પસાર થતો હતો, પણ R2માંથી કંઈક ત્રીજો જ બરાબર I3 કરંટ પસાર થતો હતો. એનું કારણ શું હતું? કારણ કે I1 કરંટ જ્યારે શું હતું કે I1 કરંટ જ્યારે બી બિંદુ પાસે પહોંચતો હતો ને ત્યારે એનું બે બીજા કરંટમાં વિભાજન થતું હતું બરાબર, કે જેમાંથી એક કરંટ તો ક્યાં જતો હતો? I3 R2 રેઝિસ્ટન્સમાં, અને બીજો ક્યાં જતો હતો? ગેલ્વેનોમીટરમાં. પણ હવે શું છે, ગેલ્વેનોમીટર તો છે જ નહીં, એટલે જે I1 કરંટ આખો R2માં જશે, એવી જ રીતે R3માંથી જે I2 કરંટ પસાર થાય છે એ ક્યાં જશે? પૂરેપૂરો R4માં જશે. બરાબર છે, સમજાય છે વસ્તુ? ચાલો, તો હવે આપણે આગળ થોડુંક કેલ્ક્યુલેશન જોવાનું છે બરાબર છે, કે જે એકદમ સરળ છે. હવે અહીંયા જો મેં લખેલું છે VB = VC, એટલે કે જે ગેલ્વેનોમીટરના બંને છેડે જે વોલ્ટેજ હતા એ કેવા છે? હવે સરખા, એટલે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન 0 એટલે આપણે ગેલ્વેનોમીટરને કાઢી નાખ્યું છે. હવે જો આપણે ઓમનો સિમ્પલ નિયમ લગાડવાનો છે. કયો નિયમ? તો કે જે આપણે શીખ્યા કે જો કોઈ રેઝિસ્ટન્સની અંદરથી કરંટ I પસાર થાય છે બરાબર, તો એનો અર્થ એ છે કે એના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હાજર છે. સમજાણું? બરાબર છે, તો આપણે શું લખી શકીએ આપણે ઓમના નિયમ પ્રમાણે? તો કે VA - VB = IR બરાબર, VA - VB = IR. તો હવે અહીંયા આપણે આ ઓમનો નિયમ છે ને 4 વખત લગાડશું. કયા કયા રેઝિસ્ટન્સ માટે? ચારે રેઝિસ્ટન્સ માટે, R1 R2 R3 અને R4. આ ચારે રેઝિસ્ટન્સ માટે આપણે આ ઓમનો નિયમ જે છે એ લગાડશું બરાબર. કેવી રીતે? તો જુઓ, આપણે સૌથી પહેલે જો હું અહીંયા જ તમને કહું બરાબર, અહીંયા જ કહું તમને જો કે આ આપણો રેઝિસ્ટન્સ છે R1 બરાબર છે, આપણો રેઝિસ્ટન્સ છે R1. તો R1માંથી કરંટ કેટલો પસાર થાય છે? I1. હવે જે આ R1 રેઝિસ્ટન્સ છે બરાબર, તો એના બંને છેડે કેટલો વોલ્ટેજ આપણને દેખાય છે? તો કે એક બાજુ છે V અને બીજી બાજુ છે VB. તો હું R1 માટે એમ લખી શકું એવી રીતનું, શું? તો કે V - VB બરાબર = I1 R1. શા માટે I1 R1? કારણ કે કરંટ I1 છે અને રેઝિસ્ટન્સ R1 છે બરાબર, અને એને બંને એ R1ના બંને છેડે કેટલો વોલ્ટેજ નો તફાવત છે? તો કે V - VB. હવે આપણે આવીએ નીચે R3 માટે. તો R3 માટે પણ આપણને જો જોઈએ તો દેખાય છે કે R3 જે છે બરાબર, R3 તો R3ના એક છેડે શું છે? VC છે, અને ઉપર છે એક છેડે V છે. તો R3 માટે પણ આપણે એમ લખી શકીએ કે V - VC બરાબર, કારણ કે એના બીજા છેડે VC છે = કરંટ કયો છે? I2, રેઝિસ્ટન્સ કયો છે? R3 બરાબર. તો આ જે છે આપણે R3 માટે લખી શકીએ. હવે વાત આવી I1ની. તો I1 માટે આપણે શું લખી શકીએ? તો જુઓ સૌથી પહેલે તો કે I1ના એક છેડે છે VB બરાબર, I1ના એક છેડે શું છે? VB છે બરાબર, I1ના એક છેડે છે VB અને બીજા છેડે કેટલો વોલ્ટેજ છે? 0 બરાબર, બીજા છેડે 0 વોલ્ટેજ છે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ? તો કે VB - 0 બરાબર, VB - 0, કારણ કે એક છેડે VB છે પણ બીજા છેડે 0 વોલ્ટેજ છે = I1. શા માટે? કારણ કે કરંટ I1 છે અને વોલ્ટેજ રેઝિસ્ટન્સ શું છે? R2 બરાબર છે. હવે એવી જ રીતના આપણે R4 માટે શું લખી શકીએ? તો કે એના એક છેડે કયો રેઝિસ્ટન્સ છે? એના એક છેડે કયો વોલ્ટેજ છે? VC, અને બીજા છેડે કયો વોલ્ટેજ છે? 0. એટલે VC - 0 = કયો કરંટ થશે? I2, અને
રેઝિસ્ટન્સ છે R4 બરાબર. તો આવી રીતના સિમ્પલી આપણે ઓહમનો નિયમ લગાડીને આપણને 4 સમીકરણો મળશે, જે મેં તમને હમણાં લખાવ્યા બરાબર. એ જ સમીકરણ મેં અહીંયા લખેલા છે બરાબર. આ બરાબર. હવે આ સમીકરણને અલગ અલગ રીતે આપણે સરખાવીએ બરાબર છે. જો અહીંયા મેં અલગ અલગ રીતે એને સરખાવ્યા છે બરાબર. તો આ કેલ્ક્યુલેશન તમે જોઈ જજો, એકદમ સરળ જ છે, કંઈ એમાં અઘરું નથી બરાબર. હવે આ 4 સમીકરણને અલગ અલગ રીતે સરખાવશું તો આપણને એક સૂત્ર મળશે. એ સૂત્ર છે R1R4 = R2R3 બરાબર. હવે આ તમે કહેશો કે ભાઈ આ સૂત્ર તો મળી ગયું બરાબર, પણ આનું જે છે એ મહત્ત્વ શું છે, અથવા તો આને આપણે કેવી રીતે સમજી શકીએ? તો જો શું છે, R1R4 = R2R3 છે. તો જો આપણે આપણી મેઇન સર્કિટની અંદર જ જઈએ બરાબર. આ મહત્ત્વની આપણી મેઇન સર્કિટ. હવે શું છે, તો કે સૂત્ર શું આવ્યું? તો કે R1R4 = R2R3. એનો અર્થ એ થયો કે ગેલ્વેનોમીટર જે છેડે જોડાયેલું છે બરાબર છે, ગેલ્વેનોમીટર જે છેડાઓ વચ્ચે જોડેલું છે અથવા તો જે ટર્મિનલ્સ વચ્ચે જોડેલું છે બરાબર, એ જે છે એ આપણી સર્કિટના 2 ભાગ પાડે છે. એક તો લેફ્ટ સાઈડ, બીજી રાઈટ સાઈડ બરાબર છે. ગેલ્વેનોમીટર જે છે એને આપણે 2 ટર્મિનલ્સ વચ્ચે જોડ્યું એટલે ગેલ્વેનોમીટર જે છે આપણા સર્કિટના 2 ભાગ પાડે છે. એક તો લેફ્ટ સાઈડની સર્કિટ, બીજી રાઈટ સાઈડની સર્કિટ. હવે સૂત્ર કેવી રીતનું છે? તો કે સામસામેના રેઝિસ્ટન્સનો ગુણાકાર કેવો થશે? સરખો બરાબર. હંમેશા જોજો, હંમેશા વ્હિસ્ટન બ્રિજની અંદર સામસામેના રેઝિસ્ટન્સનો ગુણાકાર સરખો બરાબર. તમે આવી રીતના એકદમ સરળ રીતે યાદ રાખી શકો કે વ્હિસ્ટન બ્રિજની અંદર સામસામેના રેઝિસ્ટન્સ એટલે કે R1R4 અને R2R3નો ગુણાકાર કેવો થશે? સરખો બરાબર. એટલે જો આપણે સૂત્ર પણ જ મળ્યું છે, R1R4 = R2R3 બરાબર છે. તો આ જે છે એ વ્હિસ્ટન બ્રિજનું વર્કિંગ હતું બરાબર. ગઈકાલે આપણે કન્સ્ટ્રક્શન જોયું હતું, આજે આપણે જોયું કે એનું વર્કિંગ જે છે એ કેવી રીતનું છે બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના એકાદ સમ્સ પણ જોશું બરાબર, એકાદ દાખલો પણ જોશું, એકાદ દાખલો તમને હોમવર્કમાં પણ આપીશ બરાબર. પણ આ મહત્ત્વની વાત જે છે એ આપણે યાદ રાખવાની છે કે વ્હિસ્ટન બ્રિજની અંદર સામસામેના જે રેઝિસ્ટન્સીસ છે એનો ગુણાકાર કેવો થાય છે? સરખો થાય છે બરાબર. તો આ વસ્તુ યાદ રાખીએ બરાબર આપણે, અને આવતા લેક્ચરમાં આપણે આના ઉપરના અમુક દાખલા પણ જોશું બરાબર. તો આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ.